જુનાગઢ ગાદીપતિ રા કવાટને ઘણી બોલ ખોડિયાર માતની જય, જાગનાથ મહાદેવની જય। સરથ ધરાને ગરવો ગિરનાર, સરથ ધરાને ગરવો ગિરનાર, એની મહિમા તણો નહીં પાર, એની મહિમા તણો નહીં પાર। એની છાયામાં ગઢરે જુનાણો, એની છાયામાં ગઢરે જુનાણો, એનો ઇતિહાસ પરમ એનો ઇતિહાસ પરમ પુરાણો। તિયા બિરાજે છે નાવનાથ, તિયા બિરાજે છે નાવનાથ, સાધુ સંત તણો ક્યાં છે વાસો, સાધુ સંત તણો ક્યાં છે વાસો। સેંકડો વર્ષ પહેલાનો આ ઇતિહાસ, સેંકડો વર્ષ પહેલાનો આ ઇતિહાસ, ત્યાં કઈ રાજ કરું મૂરખવાટો, ત્યાં કઈ રાજ કરું મૂરખવાટો। કરતા નીતિને ધર્મથી રાજ, કરું નીતિને ધર્મથી રાજ, મારા હૃદયમાં છે ભક્તિનો વાસ, મારા હૃદયમાં છે ભક્તિનો વાસ। શેરીએ શેરીએ ઘેર ઘેર મારા ગુણગાન ગવાય છે, વેચાવો ગોળ ને ધાણા, આજ મારો જય જયકાર થાય છે। ગરવા ગિરનારની ગોદમાં મારું જુનાગઢનું રાજ ચાલી રહ્યું છે। હું કોણ કે રા કવાટ, જુનાગઢનો રાજા રા કવાટ, જેની પ્રજા સુખી તેનો રાજા સુખી, અને જેની પ્રજા દુખી તેનો રાજા પણ દુખી। માટે પ્રધાનજી, જી મહારાજ આપણું રાજ કેવું ચાલી રહ્યું છે? બહુ સારું ચાલે છે। તમ જેવા રાજા ને મારા જેવો પ્રધાન હોય તે આપણી પ્રજા કોઈ દુખી હોય જ નહીં। તો પ્રધાનજી, જી મહારાજ સર્વે રાજ દરબારીઓ આવી ગયા છે, તો કસુંબા પાણીની તૈયારી કરો। જેવો આપનો હુકમ। ગણિકમાં મહારાજાને ગણિકમાં જે થવો બાપુ જે થવો। પધારો દાસી પધારો। હા। અત્યારે આવવાનું કારણ? કરણી બાપુ આપની રાજમહેલ ની અંદર નાના એવા રાજકુમારનો જન્મ થયો। શું કહો છો દાસી? આજે મારી ઘરે પુત્રનો જન્મ થયો છે, તો લ્યો આજ વધામણી।
જે થાઓ બાપુ જે થાઓ તમારે. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે તો સુરજ દાદાની દયાથી મારે ઘેર પુત્રનો જન્મ થયો છે, તો હું રાજમહેલમાં જાઉં છું. તમે રાજકાજ સંભાળજો. જેવો આપનો હુકમ. હરે દાસી, હા ભાઈ સાહેબ. આજ તો આપણે ઘેર સોનાનો સૂરજ ઉગ્યો ગણાય. હા મહારાણી. આપણે ઘેર દીકરાનો જન્મ થયો છે. બહુ સારી વાત મહારાણી. હે સૂરજ દાદા, તમારી મેર હો. હે બેટા, સૂરજ ને ચંદ્રના તેજ તપે ત્યાં સુધી તારો રાજ તપો. ખમા બાપ, તને જાજી ખમા. હરે દાસી, હા આજે રાજકુમારના હાલેડા ગાવ. હારાણી બા સરસ મજાના એવા કુના હાલના ગાય અને આપને એને હિચાવી. આલા. અરે પારણિયા બંધાય માતા જશોદા ગીત ગાય. આ લાલો મારો પારણિયા બા ક્યારે મોડી જાય. કાનુડો મારો પારણિયા બા ક્યારે મોડી જાય. સોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ઉડના. મારા લાલા ના ગુણ લાવો મારા લાલા ને હિત હિતાવું. મારા લાલા ના ગુણ ગાઉં, મારા લાલા ને હવે જોડું. મારો લાલો લાલમ લાલ એના વાકડિયા છે બા. ઓહો હો હો હો. મારો લાલો લાલમ લાલ એના વાકડિયા છે બા. એવો સુંદર સોહાય. પારણીઓ બંધાય, આજ સોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે ઉડી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે ઉડી જાય. અરે મહારાણી, આજે તો સુરજ દાદાની દયાથી આપણે ઘેર પુત્રનો જન્મ થયો છે, જેથી મને આનંદનો કોઈ પાર નથી. હા મહારાજ, આપણે ઘેર દીકરાનો જન્મ થયો તો આપણે આનંદનો કોઈ પાર નથી. અરે દાસી, આપણા રાજમાંથી પ્રધાનને બોલાવો. હા બાપુ જેવી તમારી આજ્ઞા. પ્રધાન રાજમાં હાજર. ઘણી ખમા મહારાજ. પધારો પ્રધાન. હા. પ્રધાનજી, આપણા રાજમાંથી રાજ જોશીને બોલાવો. રાજ જોશી રાજ આજમાં હાજર થાય. જય નારાયણ પ્રધાનજી, જય નારાયણ. જય નારાયણ, જય નારાયણ. પ્રધાનજી, જી. મહારાજાને કહો કે હા. જોશી મહારાજ અંદર આવવાની રજા માંગે છે. મહારાજ જોશી મહારાજ આવી ગયા. તેમને રાજી ખુશીથી અંદર આવવા દ્યો. આજે ખુશીથી આયલાઓ. જય હો જુનાગઢ પતિ રા કવાટનો જય હો. પધારો જોશી મહારાજ, પધારો. અરે રાજન, અત્યારે બોલાવાનું કારણ? અરે જોશી મહારાજ, બોલાવાનું કારણ તો એટલું જ કે આજે સુરજ દાદાની દયાથી મારે ઘેર પુત્રનો જન્મ થયો છે, તો તેમના જોશ જોવા માટે બોલાવ્યા છે જોશી મહારાજ. ધન ઘડી ધન ભાઈ ગો મારા, અમારા રાજન ત્યાં કુંવરનો જન્મ થયો, અતિ સુંદર. તો મહારાજ હમણાં જ આ કુંવરના જોશ જોઈ આપું છું. તો જલ્દીથી જોશ જોઈ આપો જોશી મહારાજ. એવા રૂડા જૂનાગઢ કુંવરના આજે જોશ રે જોવાય. એવા રૂડા જોશ રે જુએ છે કાયા જ જોશી રે મહારાજ. એવા રૂડા જોશ રે જો
રાશિ તુલા રાશિ આવે છે મહારાજ. બહુ જ સરસ જોશી મહારાજ, આગળ જણાવો. અને તુલા રાશિ માથે રાજન કુંવરનું નામ રાહ કેતા રાહ માંડલિક નામ આવે છે નામ પણ રાજન. બહુ સારું છે, આગળ જણાવો. વધુમાં જણાવું તો ચંદ્ર સમાન તેના રૂપ છે, સૂર્ય સમાન તેના તેજ છે, પરંતુ રાજન, પરંતુ શું જોશી મહારાજ? અરે રાજન, આજ સત્ય કહેતા મારી જીભ અચકાય છે. અરે જોશી મહારાજ, જે હોય તે સત્ય કહો. તો રાજન, તમારું હૃદય પથ્થરનું બનાવજો. ભલે જોશી મહારાજ, જે હોય તે સત્ય જણાવો. તો સાંભળો અંધાતા, આ કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું કહો છો, છે. હા, રાજન, આ કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું છે. મારા કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું. તો તેમનું આયુષ્ય વધે તેવો કોઈ રસ્તો બતાવો જોશી મહારાજ, કોઈ રસ્તો બતાવો. અરે જોશી મહારાજ, હેવા તે વળી અમે શું પાપ કર્યા છે મહારાજ કે મારા દીકરાનું આયુષ્ય માત્ર 3.5 દિવસ. અરે મહારાજ, રસ્તો અવશ્ય છે. તો જલ્દીથી બતાવો જોશી મહારાજ. તો સાંભળો, આપણા જૂનાગઢની અંદર નરસિંહ ચોરો આવેલ છે, જ્યાં રહેતા નરસિંહ ભગત રાત દિવસ ભજન ભક્તિ કરે છે. માટે તમે નરસિંહ મહેતા પાસે જાઓ, એ અવશ્ય આ કુંવરનું આયુષ્ય વધારી આપશે. ભલે જોશી મહારાજ, હું નરસિંહ મહેતા પાસે જઈશ અને મારા કુંવરના આયુષ્યની ભીખ માંગીશ. માટે પ્રધાનજી, જી મહારાજ. જોશી મહારાજને દાન દક્ષિણા આપી દો. બહુ જોશી સારું મહારાજ, હતા. દક્ષિણા હવે મને- હવારે લઈ જાજો. હવે મને જવાની રજા આપો. અરે મહારાણી, હા મહારાજ, જોશી મહારાજના કહેવા પ્રમાણે આપણા પુત્રનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું છે મહારાણી. હા મહારાજ, આપણા પુત્રનું આયુષ્ય માત્ર 3.5 દિવસ મહારાજ. હા મહારાણી, પરંતુ એમનું આયુષ્ય વધે તેવો રસ્તો બતાવીને ગયા છે જોશી મહારાજ. અરે મહારાજ, જલ્દી કહો કે આપણા પુત્રનું આયુષ્ય કઈ રીતના વધે, એ જલ્દી કહો મહારાજ. અરે મહારાણી, આપણા ગામમાં રહેતા, આપણા નગરમાં રહેતા નરસિંહ મહેતા, આપ તેમની પાસે જાઓ અને આપણા આ પુત્રના આયુષ્યની માંગણી કરો. તે જરૂરથી આપણા પુત્રનું આયુષ્ય વધારી આપશે મહારાણી. ભલે મહારાજ, આપણા જૂનાગઢની અંદર રહેતા નરસિંહ મહેતા પાસે જઈશ અને આપણા દીકરા નું આયુષ્ય વધે એવી હું માગણી કરીશ. મારે કદાચ ગમે તે ભેખ પહેરવો પડે તો ભલે પહેરવો પડે, હા મહારાણી, પરંતુ આપણા દીકરાનું આયુષ્ય હું જરૂર માગવા જઈશ મહારાજ. હા મહારાણી, તો જલ્દીથી જાઓ અને આપણા પુત્રના આયુષ્યની માંગણી કરો. તે જરૂરથી વધારી આપશે અને હું રાજપાટ સંભાળું છું. બહુ સારું મહારાજ. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારી. સ્તંભ થકી વાલો પ્રગટિયા અને મારા વાલાએ લીધું નરસિંહ નું રૂપ. ભગત પ્રહલાદ ની પદ રાખવા હે વાલે મારો
હે રાણાજીએ રથ કરી અને વળી મીરા કે રે હાજરના કટોરા રાણાએ મોકલા હે વાલો ઝેર નાતે હે વાલો ઝેર નો જારણ હાર રે સામળા ગીરધારી રેવા નથી મારે ઝૂંપડું મારી જમવા નથી જુવા આ બેટા બેટી મેં વડાવ્યા મેં તો વડાવી રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं કોણ કે આ જુનાગઢમાં રહેવા વાળો ગરીબ બ્રાહ્મણ નરસિંહ મહેતા મારું નામ છે અત્યારે મારું વધેલું જીવન આજ મારા પ્રભુની ભક્તિ કરી અને ટૂંકું કરું છું